આજે તમને સ્ટિંગ ઓપરેશન બતાવવાના છીએ, પણ એ સ્ટિંગ ઓપરેશન બતાવવાનો ઉદ્દેશ્ય દુષ્યંત કુમારની કવિતાની 2 લાઇનમાં માત્ર છે। हो गई है पीर पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से कोई गंगा निकलनी चाहिए, मेरे सीने में नहीं तो तेरे सीने में सही, हो कहीं भी आग लेकिन आग जलनी चाहिए। અને એટલે જ કોઈ જ પોતાની માનસિકતા બદલી દેશે એવા આશયથી નહીં, પણ એ પીડાનો અહેસાસ કરશે એવા આશયથી અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ જમાવટે કરેલો એક એવો પર્દાફાશ કે જે આખી દુનિયાને ખબર છે, એક એવી હકીકત કે જે બધા જ જાણે છે અને છતાંય કોઈ હરફ સુદ્ધા નથી ઉચ્ચારતું। બધા બોલતા થાય, સમજતા થાય અને પીડાનો અહેસાસ કરતા થાય, માત્ર આ ઉદ્દેશ્ય છે આ સ્ટિંગ ઓપરેશનનો। કેવી કરુણતા છે કે અન્યાય અને અસમાનતાની વાતો કરતા કરતા સદીઓ વીતી ગઈ, પણ અમુક માણસો વિશે વિચારીએ તો લાગે કે યુગ યુગાંતરથી એ લોકો ત્યાં જ ઊભા છે, અન્યાય અસમાનતાના વિષચક્રની બરાબર મધ્યમાં, જ્યાં એમનો અવાજ કદાચ કોઈ જ નથી સાંભળતું। અને હવે એ પરિસ્થિતિ આવીને ઊભી છે કે એમણે આ વાતને હકીકત તરીકે સ્વીકારી લીધી છે અને હવે એ અવાજો બૂમો પાડવાનું બંધ કરી દીધું છે। એ અવાજો હવે ભૂલી ગયા છે બૂમો પાડવાનું, બધું જ ભૂલાઈ ગયું છે। આપણે એવું સ્વીકારી લીધું છે કે આપણા દેશમાં સમાનતા આવી ગઈ છે, પણ આપણે શંબૂરથી લઈ, એકલવ્યથી લઈ, કર્ણથી લઈ આજના સમયના શિક્ષિત માણસ સુધી આવીને ઊભા રહીશું તો પણ આપણને એ વાતનો અહેસાસ નહીં થાય કે એક બહુ વિશાળ પ્રજાતિ, એક વિશેષ સમુદાય એવો છે કે જે નથી માનતો અસમાનતાનું અસ્તિત્વ છે આ દેશમાં। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। અને જે પણ યુનિટ લો કે ભાઈ આમાં બાજુમાં નેબર કોણ છે, આપણે ઇન્ફોર્મ કરીએ છીએ કે આમાં પટેલ છે કે શાહ છે કે કોણ છે, આપણે કહીએ છીએ। એટલે એ તો તમે ચોઈસ કરશો ત્યારે કહી દઈશું કે તમારા નેબરમાં આટલા લોકો છે। સ્ટિંગ ઓપરેશન બતાવવું છે, મોટાભાગના સ્ટિંગ ઓપરેશન એ પ્રકારે જ થતા હોય છે કે આખી દુનિયાને બધી જ ખબર છે આવું થાય છે, એ પણ બધાને ખબર છે, પણ છતાંય એ દ્રશ્યો જ્યારે કેમેરામાં કેદ થઈ જાય છે અને તમારી આંખો સામે આવે છે તો એ કણાની જેમ ખૂંચે છે તમને। તમે કોઈ પણ સમાજમાંથી આવતા હોઈ શકો છો, તમે કોઈ પણ ધર્મમાં માની શકો છો, તમે કોઈ પણ રાજનીતિક પક્ષમાં માની શકો છો, તમે કોઈને પણ વોટ આપી શકો છો, પણ આ હકીકતને જ્યારે તમે જોશો તો તમને પીડા થશે। એ પીડા શું કામ થશે કે તમને એવો વિચાર આવે કે તમે ગમે તેટલું ભણ્યા, તમે સરસ કમાઈ લીધું, તમે બહુ સરસ જગ્યાએ નોકરી કરી રહ્યા છો, એકદમ સામાન્ય જીવન જીવી રહ્યા છો, જેવી રીતે ઓફિસમાં તમારું કોઈ કલીગ, તમારું સાથી કર્મચારી કોઈ જીવે છે, પણ એના પછી તમારું કલીગ જ્યાં રહે છે એની સોસાયટીમાં તમે ઘર માંગવા જાઓ અને તમને જવાબમાં એવો જવાબ મળે કે અમે નીચલી જાતિના લોકોને મકાન નથી આપતા, તો કેવું લાગે? સાંભળીએ વિડીયોનો એકદમ નાનો અંશ। રબારી છે, દેસાઈ છે, ભરવાડી, કેમને નથી આપતા આપણે, પણ જે ક્વોલિફાઈડ વ્યક્તિ છે એને આપણે બધાને આપીશું। આ માત્ર એક નાનો અંશ છે, આવી અમે અલગ અલગ અનેક જગ્યાઓએ ગયા છીએ, પણ અમદાવાદમાં, ખાલી અમદાવાદમાં ગયા છીએ ને અમદાવાદમાં ચાલતી હજારો સ્કીમમાં તો અમે પહોંચી નહોતા શકવાના, અમારી પાસે એટલો સમય નહોતો, પણ અમે સેમ્પલ સર્વેની જેમ અમુક સ્કીમમાં જઈને એવું માની લીધું કે અહીંયા જે ચાલી રહ્યું છે એ અમદાવાદમાં મોટા ભાગના વિસ્તારોમાં ચાલી રહ્યું છે। અમુક વિસ્તારોમાં અમુક જ જ્ઞાતિના લોકોને ઘર મળે એ સાંભળ્યું તો હતું, પણ છતાંય જ્યારે આપણા મોઢા પર કોઈ કહે તો એવું લાગે કે આ તમાચો મારી રહ્યું છે આપણને। એ આપણા બધા જ, આપણે જે બહુ મોટી મોટી વાતો કરીએ છીએ, ખાસ તો અમે લોકો જે દરરોજ મોટી વિકાસની વાતો કરતા હોઈએ છીએ, બધા પર તમાચો છે। બધાને એક વાર માટે શું આપણને એ વિચારવા મજબૂર નથી કરતું કે પૈસા તો જો મકાન 90 લાખ રૂપિયાનું છે તો 90 લાખ રૂપિયા તો એ બ્રાહ્મણ પણ આપે છે, પાટીદાર પણ આપે છે, એસસી પણ આપે છે, એસટી પણ આપે છે, કોઈ રબારી ભરવાડ પણ આપે છે, તો અમુકને ઘર નહીં ને અમુકને ઘર, આવો ભેદભાવ શું કામ? અને એટલા જ માટે અલગ અલગ અમદાવાદની અલગ અલગ સ્કીમમાંથી અમને જે જવાબો મળ્યા એ જવાબો જોઈએ। શરૂઆત કરીએ અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી એક પોશ વિસ્તાર અને પોશ સ્કીમમાં અમે જ્યારે ગયા તો અમને જે જવાબો મળ્યા એની અંદર તો કેટલાય શબ્દો એવા પણ વાપરવામાં આવ્યા કે જે કાયદાની રીતે તો ન બોલાવા જોઈએ, એ સંવૈધાનિક નથી, એ શબ્દોનો પ્રયોગ ન થવો જોઈએ, પણ છતાંય કહ્યું કે અમે પર્ટિક્યુલર આ કોમને તો ઘર જ નથી આપતા, એ કોમ માટે, એ જાતિ માટે દર્શાવવા માટે જે શબ્દો વાપરતા હતા એ શબ્દો અમે તમને સંભળાવી નહીં શકીએ, કેમ કે એ સંવૈધાનિક નથી, બંધારણીય રીતે એ યોગ્ય નથી, ખોટું છે, પણ છતાંય એ જે બોલ્યા છે એ તો અમારે તમને બતાવવું છે, કેમ કે ખાસ તો એ બધાને અહેસાસ કરાવવો છે જે લોકો એવું કહે છે કે ક્યાં રિઝર્વેશનની જરૂર છે, આપણે તો બધા સમાન છીએ, હવે તો જાતિભેદ જેવું કશું રહ્યું જ નથી, હવે તો દુનિયા બહુ બદલાઈ ગઈ છે। તો કદાચ બદલાઈ હશે, તમારા માનસમાં બદલાઈ હશે, પણ ઘર લેવા ગયેલો માણસ સૌથી પહેલો જો સવાલ કરે છે
કે મારી પડોશમાં કોણ આવશે, કઈ જાતિનો આવશે. જો એનાથી જે નક્કી કરી નાખે છે કે એનો આ જ સ્વભાવ રહેવાનો છે, આ જ વર્તન રહેવાનું છે, એટલા જ માટે હું એની બાજુમાં નહીં રહું, તો આ બહુ જ મોટો પડકાર આપણા સમાજ માટે છે. એક પછી એક સ્કીમ વિશે જાણીએ. ગોતા વિસ્તારની 2-3 સ્કીમ છે, અમદાવાદના પૂર્વ વિસ્તારની પણ એક સ્કીમ છે, એક બોપલ વિસ્તારની પણ છે. એક સ્કીમમાં તો જ્યારે અમારા રિપોર્ટર ગયા અને એમણે કહ્યું કે હું આ સમાજમાંથી છું અને મને ઘર લેવું છે, તો એમણે કહ્યું કે ભાઈ હું મારા બિલ્ડરને પૂછીને તમને ફોન કરીશ. અમે મોટા ભાગે આપતા નથી કોઈને, પણ છતાંય તમને ફોન કરીને કહીશું, કેમ કે તમે રિપોર્ટર છો, તમે પત્રકાર છો, ભણેલા ગણેલા છો, તો મતલબ તમે તો નોર્મલ જ હશો બાકી લોકો જેવા, પણ છતાંય અમે તમને ફોન કરીશું. પછી એ ફોન ક્યારેય આવ્યો જ નહીં. પહેલાં એ વિડીયોનો અંશ જોઈએ. કેવું છે કે ગુજરાતીને આપો બસ, અને અહીંયા એવું છે કે આપણે નીચલી કોમને નથી આપતા. જે રબારી છે, દેસાઈ છે, ભરવાડી, તેમને નથી આપતા આપણે, પણ જે ક્વોલિફાઈ વ્યક્તિ છે એને આપણે બધાને આપીએ છીએ. એ પ્રમાણે આપણે કોમ નાકમાં નથી. પ્લસ આપણે કેવું છે, હિન્દુ ઓનલી, પ્લસ મુસલમાનને કોઈ નથી આપતા, ક્રિશ્ચિયનને નથી આપતા, અને આઉટ સ્ટેટને નથી આપતા. ઓલરેડી આપતા એટલે બુકિંગનો મારી 4 પડ્યા અત્યારે. મુસલમાન બનીએ, ક્રિશ્ચિયન બનીએ, બધું છે. અહીંયાના ડાયરેક્ટર એવું મને સારું છે કે ભાઈ નીકલી કોમ જે ભરવા રબાઈ છે એ બધા નથી આપતા. અમુક જે નીકલી કોમો આવે ને એ બધા નથી આપતા. તમે કોમ વાઇઝ ના કહેતા, તમે ક્વોલિફાઈ જો એટલા માટે આપે, એવું નથી. જે નીકલી કોમ છે ને આપણે ભરવા રબાઈ, એ દિવસમાં અઠવાડિયામાં 2 વાર આવે, ફૂલ પેમેન્ટ સાથે, પેમેન્ટ લઈને પણ આવે, પણ આપણે અંદર નથી. એટલે અમે 2-3 જગ્યાએ પૂછીને આવ્યા પણ ખરી, પણ પછી એન્ડ એટલે તમે દેસાઈ છો? યસ. બરાબર. નહીં એટલે પ્રોફાઇલ જોઈને જ આપે, એવું નથી કે અમુક રિસ્ટ્રિક્શન રાખવું પડે કે બીજા લોકો ના આવે અહીંયા એના માટે. પણ સારી પ્રોફાઇલો આપણી પ્રમાણે તો રાખતા નથી. મેનેજમેન્ટ વાત કરી લઈશ કોને આપીએ છીએ, શું જેવું કોઈ રિસ્ટ્રિક્શન છે કે કંઈ છે. એટલે તમને ખ્યાલ નથી? ના એટલે આપ્યું નથી ક્યારે હજુ સુધી, પણ પૂછી લેવું જરૂરી છે. એટલે આટલી બધી સાઈડમાંથી કોઈને નથી ના આપતા? ના કોઈ આપણે એવું નથી શકતું, અને એવું રિસ્ટ્રિક્શન રાખ્યું બી નથી ક્યારે. અને મને તમારો નંબર આપી દેજો, હું પૂછી લઈશ. હા, લખી દો. હું કોલ કરીને તમને કહી દઈશ. પછી એવું ફેમિલી બતાવી દઈશ. હા, પણ તમે પછી એકવાર ફાઇનલ કરી દો, પૂછી લો. હા હું પૂછી લઈશ એટલે જ કહું, એટલે તમને ધક્કો ના પડે ખોટો, પછી ઉપરથી મેનેજમેન્ટ એવું ના થાય. આપણે બધાને જ આપીએ છીએ. સમજો, હવે મેં કીધું ખરું કે હું બધાને આપું છું, પણ કોઈ માણસને કોઈ જોડે નથી ગમતું કે હું ગમે તે એવું ના કહી. ના, એ તો તમે ના જ કહી શકો. આ તો વાત છે, કારણ કે લાસ્ટ ટાઈમ પછી એવું થાય છે કે અમે આ કાસ્ટ નથી આપતા, અમે આ કાસ્ટ આપણે બધાને જ આપીએ છીએ. મોમેડિયન છે એ બધાને મળે. એ નોર્મલી મુસ્લિમને તો કોઈ આપતું જ નથી. એમનો એરિયા તો બધા મકરબાની સાઈડ જ આપે છે. ક્રિશ્ચિયનને બધા આપે છે, પણ આપણે નથી આપતા. એટલે કોસ્મો ક્રાઉડ રહેશે, વિથ ક્રાઉડ આવશે. હા, એટલે મારે પણ પૂછવાનું હતું, કારણ કે અમારા ફેમિલીમાં કેવું કે મમ્મીને ને બધાને હોય, અત્યારે તો કોઈને કાસ્ટનું હોતું નથી, પણ એમને એ રીતના હોય કે કોઈ પડોશીને એમને તકલીફ નહીં થાય, કારણ કે અમે 2-3 જગ્યાએ ફાઇનલ કર્યું. જો મારી અંદર અત્યાર સુધી ટોટલી 44 યુનિટ બુક છે, 30% બુકિંગ છે. બધું અહીંયા બામણ પટેલ સારી પબ્લિક જ છે અને ક્વોલિફાઈડ વ્યક્તિ. મારી જોડે 3 લેડીઝ ડોક્ટર છે સી બ્લોકની અંદર, અને એ બ્લોકમાં 4 NRI પાર્ટી. એ આવો વર્ષમાં 2 વાર આવવાના, 2 વાર નહીં આવે, એ બનાવે. એ પ્રમાણે IT કંપનીમાં છે, બીજા બધા છે, પ્લસ બહુ બધા સારી છે. એટલે અમે SC માં છીએ, એટલે બીજા કોઈને તકલીફ પડોશીને ના થાય એના માટે. આપણે એવું નથી. આપણે કેવું છે, પબ્લિક ક્વોલિફાઈડ જોઈએ, બસ બીજું કંઈ નહીં. આપણે ગુજરાતીને જ આપીએ, નોન ગુજરાતી નથી. ઓકે, એ પ્રમાણે એટલે અમારે સાથે એવું ઘણી મારી જોડે ચૌહાણ પણ છે બુકિંગમાં અહીંયા, એ પ્રમાણે છે. પ્લસ એક બધી એટલે આમ બધી એમ પબ્લિક બધી સારી છે, એવું નથી. આજે હું ભાઈ થોડી વારમાં આવું, 5-10 મિનિટમાં. એટલે જો આપણે તો આમ હવે બહુ અલગ જનરેશનમાં પહોંચી ગયા છીએ. પહેલા જે જનરેશન હતી ને, પહેલા કરતા અત્યારની જનરેશનમાં કેવું છે કે ગુજરાતીને આપો બસ, અને અહીંયા એવું છે કે આપણે નીચલી કોમને નથી આપતા. જે રબારી છે, દેસાઈ છે, ભરવાડી, તેમને નથી આપતા આપણે, પણ જે ક્વોલિફાઈ વ્યક્તિ છે એને આપણે બધાને આપીએ છીએ. એ પ્રમાણે આપણે કોમ નાકમાં નથી. પ્લસ આપણે કેવું છે, હિન્દુ ઓનલી, પ્લસ મુસલમાનને કોઈ નથી આપતા, ક્રિશ્ચિયનને નથી આપતા, અને આઉટ સ્ટેટને નથી આપતા. ઓલરેડી આપતા એટલે બુકિંગનો મારી 4 પડ્યા અત્યારે. મુસલમાન બનીએ, ક્રિશ્ચિયન બનીએ, બધું છે. અહીંયાના ડાયરેક્ટર એવું મને સારું છે.
હા એટલે પબ્લિકને જોવું નહીં પડે. ના તમે એવું ના અમને એવું ઇશ્યુ નથી, પણ તમે જે રીતના કીધું ને કે સર પટેલ છે, તો ઘણી વાર એવું હોય છે કે બિલ્ડરને એવું હોય કે આ જાતિના લોકોને નથી મારી આપવાનું. જોડે સાયા પણ છે, કચ્છીના એ કચ્છ બાજુના એ સાયા છે, એમની બોલી એવી આવે પણ કહેવાનું મને આપણે બુકિંગ છે, ક્વોલિફાઈડ છે આઈટી કંપનીમાં, એટલા માટે આપણે માણસ ક્વોલિફાઈડ જોઈએ બસ, બીજું કંઈ નહીં. ઓકે, એટલે કોઈ પણ હોય એટલે વાંધો એટલે આ શું કે આગળ અમે જતા એક એવા ઇશ્યુ સિંધીને નથી આપતા હો, એ વાંધેલું. તમે રાઠોડ છો, રાઠોડ છો? હા હા બરાબર, એ પ્રમાણે આપણે એ પ્રમાણે જ છીએ. ઓકે એટલે આપણે કોઈ ઇસ્યુ નથી, આપણે ક્વોલિફાઈ વ્યક્તિ હોય એટલે બધાને આપીએ છીએ, એવું નથી કે ભાઈ નીકળી કોમ જે ભરવા રબાઈ છે એ બધા નથી આપતા. અમુક જે નીકળી કોમમાં હોય ને એ બધા નથી આપતા. તમે કોમ વાઇઝ ના કહેતા, તમે ક્વોલિફાઈ જો એટલા માટે આપે, એવું નથી. જે નીકળી કોમ છે ને આપણે ભરવા રબાઈ એ દિવસમાં અઠવાડિયામાં 2 વાર આવે, ફૂલ પેમેન્ટ આવે, પેમેન્ટ લિંક પણ આવે, પણ આપણે એના નથી આપતા. તમે તમારી કોઈ મનનું ઉપર ના લે એમ. ના એટલે અમારી સાથે થયેલું છે એટલા માટે કહું એ તમારે કોઈ ડિસ્ટ્રીબ્યુટ નહીં થાય, એ જવાબદારી માની. અને રેડી ટુ મૂવ જોવું હોય તો હું તમને ત્યાં પણ કરી આપીશ. હા એનું પણ એકવાર બતાવી દેજો, કારણ કે મારે શું અહીંયા જોબ નજીક પડે ને એટલે અમે જલ્દી ગોતી રહ્યા છીએ. એ જોબ કઈ બાજુ? ગણેશ ગ્લોરીમાં. આ બધું બતાવી દીધા પછી અમારી પાસે બોલવા માટે કશું જ નથી. બોલવા માટે એટલા માટે કશું નથી કેમ કે ત્યાં સંભળાયેલા અવાજો અને ત્યાં થયેલી વાતચીત એ બધું પૂરતું છે. બિલ્ડર્સ બહુ જ બધા રૂપિયા કેશમાં લે છે અને આ રીતે બ્લેક અને વ્હાઇટ થાય છે, એ પણ સર્વવિદિત છે. પણ આ એટલું સર્વવિદિત નથી. મેં પણ સાંભળ્યું હતું કે નથી આપતા ઘર, આ તે બધું જ. અમુક મીડિયા રિપોર્ટ્સ પણ જોયા હતા કે જેમાં એ લોકોએ પણ સ્વિંગ ઓપરેશન કરીને બતાવ્યું હતું કે ભાઈ અમે રબારી ભરવાડને ઘર નથી આપતા. પછી ખબર પડી કે એનાથી પણ ખરાબ હાલત તો એસસી સમાજની છે કે દલિતને કોઈ ઘર નથી આપતું. સૌથી ભયાનક પરિસ્થિતિ, ખરાબ હાલત તો મુસ્લિમ અને ક્રિશ્ચનની છે કે એમને તો કોઈ ઘર આપવા તૈયાર નથી. અને એટલા જ માટે આપણે ઈશ્વરે એક માણસ બનાવ્યો અને માણસને વહેંચતા ધર્મોમાં વહેંચાયો, પછી જાતિઓમાં વહેંચાયો અને એટલો વહેંચાયો કે અમુક વિસ્તારો પર અમુક જ પ્રકારના લોકોનું આધિપત્ય અને વર્ચસ્વ એ હદે તમે ધરાવી દીધું છે, છાપી દીધું છે કે કોઈ માણસ જો એવું ઈચ્છે છે કે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં, પોશ વિસ્તારમાં એની પાસે રૂપિયા હોવા છતાંય એ એક સારું ઘર લે તો એ કેટલો મોટો અધિકારી કેમ નથી. પણ જો એ મુસલમાન છે તો ઘર નહીં મળે, જો એ ખ્રિસ્તી છે તો ઘર નહીં મળે. અમે આમાં સ્વાભાવિક રીતે જ બિલ્ડરના જ સ્ટિંગ ઓપરેશન કર્યા છે. આ મોટા મોટા બિલ્ડર્સ છે, આ લોકો કોઈ સામાન્ય માણસો નથી, એમની પાસે કરોડો રૂપિયા છે. અમને એ પણ નથી ખબર કે બિલ્ડર પોતે આ પ્રકારના વ્યવહારોમાં માને છે કે કેમ, પણ અમને એટલી ખબર છે કે બિલ્ડર કરતાં વધારે જવાબદાર સમાજ છે. એ સમાજ કે જે દર થોડા દિવસે સમાનતાની સવારે વાતો કરે છે અને બપોરે જ્યારે કે સાંજે ઘર જોવા જાય છે તો પહેલો સવાલ પડોશી માટે કરે છે અને કહે છે કે ભાઈ તમારે ત્યાં રબારી વધારે છે ને એટલે અમે ઘર નહીં લઈએ. તમારે ત્યાં તો મુસલમાનને ઘર આપ્યું છે, અમે ઘર નહીં લઈએ. તમારે ત્યાં તો દલિત રહે છે, અમે તો એમને અડીએ પણ નહીં તો ઘર કેવી રીતે લઈએ, એ અમારા પડોશી હોઈ જ ન શકે. તમારે ત્યાં કયા કયા કોમના લોકો વધારે છે? અચ્છા પટેલ વધારે છે ને તો ઓપનની સોસાયટી છે. અચ્છા બ્રાહ્મણોની સોસાયટી છે. આ તો કેવી રીતે આપણે આટલા બધા વહેંચાવા માંડ્યા. અને એટલે જ અને ખાસ તો પોશ વિસ્તારો કે જેને ખબર નથી હોતી કે પડોશમાં કોણ રહે છે. માણસ એટલો વ્યસ્ત થઈ ગયો છે દુનિયામાં અને છતાંય ઘર લેવા જાય ને જો એની પહેલી શરત એ હોય કે હું આ જ પ્રકારના લોકોને એ મારી બાજુમાં હોય ને પડોશી હોય તો જ હું ઘર લઉં, તો આપણે બહુ જ ભયાનક પરિસ્થિતિમાં આવીને ઊભા છીએ. અને એટલે જ હાલ આપણે વિદેશ નીતિ અને બાકી બધી દ્રષ્ટિએ જોઈએ તો આપણો દેશ ખરેખર ટોપ 5માં છે. વિશ્વની ટોચની 5 મહાસત્તાઓમાં આપણા દેશનો સમાવેશ છે. આપણે કદાચ નંબર 1 થઈ જઈશું આ રીતે ચાલ્યા તો થોડા વર્ષોમાં. પણ છતાંય આખી બહારની દુનિયા સાથે લડીને, બહારના દેશો સાથે લડીને આપણે અદ્ભુત ક્રાંતિ કરી શકીએ છીએ. પણ ઘરમાં માણસને માણસ નથી માની રહ્યા. માણસની જાતિ, વ્યવસ્થાઓ, એના આધારે ગોઠવેલી સિસ્ટમ, એના આધારે થતા કામ એ બધું જ સ્વીકાર્ય હતું છેક સુધી માણસોને. પણ આટલા ભેદભાવો કે જે વર્ષો પહેલાં ઇતિહાસમાં જોઈએ તો બહારના દેશોમાં જેમ ગુલામો સાથે વ્યવહાર કરવામાં આવતો, વર્ષો સુધી ભારતીય વર્ણ વ્યવસ્થામાં એની ઝાંખી નહોતી મળી. એના પછી શરૂ થયું અને એના પછી તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રના નામે આપણે શું કરી નાખ્યું આ દેશ સાથે અને એના ઇતિહાસ સાથે નથી ખબર. બહુ જ ઇતિહાસોમાં નથી જવું, બહુ જ ભૂતકાળો પણ નથી જોવા, એની ભવ્યતા પણ નથી જોવી, એની ખરાબ વાતો પણ નથી જોવી, પણ વર્તમાનને સવાલ કરવો છે, એ યુવા પેઢીને સવાલ કરવો છે
કે તમે બધું જ કરજો, બસ પણ ખાલી પોતાની જાતને સ્થાન પર મૂકીને એકવાર વિચારજો કે તમે કોઈને પાસે જાઓ ને કોઈ કહે કે તમે એસસી છો એટલે તમને ઘર નહીં મળે, તમે મુસલમાન છો એટલે ઘર નહીં મળે, તમે બહુ જ સામાન્ય જીવન જીવી રહ્યા છો, તમે નોકરી કરી રહ્યા છો એ લોકોની સાથે, બધું જ સરસ છે, અને કોઈ તમને આવું બોલે છે તો તમને કેવી પીડાનો અહેસાસ થાય છે. અસમાનતા છે એટલા માટે વિશેષ અધિકારો મળે છે. વિશેષ અધિકારો સામે નજર કરતા પહેલાં એ અસમાનતાનો અહેસાસ કરવાની કોશિશ કરીએ અને બિલ્ડર્સ એટલીસ્ટ આ રીતે ભેદભાવ કરવાનું બંધ કરે એવી અપેક્ષા છે. આ સ્ટિંગ ઓપરેશન બતાવ્યા પછી સમાજમાં બહુ જ મોટી ક્રાંતિની અમને અપેક્ષા નથી, પણ એ દરેક સામાન્ય માણસો પોતાની જાતને એ સ્થાને મૂકીને અહેસાસ કરે, માત્ર એટલી અપેક્ષા છે. નમસ્કાર.